આ પાवन અને તપોભूमि पर बैसे आओ मेरे भाई बहन। जे कई भगवान सदाशिव महादेव अपना पर कृपा करे, कृपा मात्र थी આપણે બધા જ સાથે મળી જેનું ભજન કરવાથી, જેનું મનન ચિંતન અને સ્મરણ કરવાથી આ સંસારના બધા જ પરિતાપોમાંથી માનવને મુક્તિ મળે છે। એ ભગવત ચરિત્ર યાને કે ભગવાન શિવજીની મંગલ કથાનો આપણે મંગલ પ્રારંભ કરીએ। ગઈકાલે આપણે કથામાં થોડી ચર્ચા કરી હતી કે ભગવાન શંકરની કથા, મહાદેવની કૃપા મારા અને તમારા જીવનને એક નવી દિશા તરફ પ્રયાણ કરાવે છે। કારણ કે ભગવાન શંકર એ કલ્યાણકારી છે અને કલ્યાણકારી મંગલ કથા ના જો આપણે દર્શન કરીએ તો સંસારનું આત્મકલ્યાણ થાય છે। મહાપુરુષો એમ કે આ સંસારની અંદર આપણે બધા જ આત્મકલ્યાણ કરવા માટે આવ્યા છીએ। ઘણી વખત એમ થાય કે ઘણી બધી ભક્તિ માર્ગ આપણા ઘણા બધા રસ્તાઓ, જ્ઞાન માર્ગ, વૈરાગ્ય માર્ગ, જપાત્મક માર્ગ, હોમાત્મક માર્ગ, જ્ઞાનાત્મક માર્ગ, વિદ્વાનો એમ કે ઘણા બધા રસ્તાઓ છે, ઘણા બધા માર્ગ છે। પણ શિવ મહાપુરાણની અંદર ભગવાન વેદવ્યાસજીએ બહુ સુંદર ચર્ચા કરી અને માત્ર ને માત્ર સરળતાથી ઈશ્વર સુધીની યાત્રા। શિવ કથાનો સીધો સાદો અર્થ એ થાય, તમે બધા તો બહુ જ્ઞાની છો, બાર બાર આપ સૌએ તો કથા શ્રવણ કરીએ છીએ, પણ વિદ્વાનો એમ કે શિવ કથાનો નાનો અર્થ કરીએ બિલકુલ સરળ ભાષાની અંદર તો જીવની શિવ સુધીની યાત્રા, એનું નામ શિવ કથા સાહેબ। બિલકુલ સરળ, બિલકુલ એકદમ સીધો અને સિમ્પલ તમને કહી રહ્યો છું કે જીવની યાત્રાનો પ્રારંભ અને જ્યાં જીવનો અંત થાય એ ભગવાન શંકર, એ મહાદેવ છે અને એ ભગવાન જીવ સુધીની યાત્રાનો આપણે જ્યારે ગઈકાલે મંગલ પ્રારંભ કર્યો, એનો અર્થ સીધો સાદો એ થઈ શકે કે જીવનું કલ્યાણ કરવા માટે વચ્ચેનો માર્ગ છે એ જ્ઞાનાત્મક માર્ગ છે। હવે થોડું કઠિન છે, જ્ઞાન રૂપી ભગવત ચરિત્ર દ્વારા આપણે આપણા જીવનનું નિર્માણ કરવું। વ્યક્તિના ગુણોની અહીંયા ચર્ચાઓ કરી છે। અહીંયા તમે જુઓ, બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે પણ વિવાદ થયો છે, આવું શિવ મહાપુરાણની અંદર કથા મળે છે। હમણાં આપણે એની એ દર્શન પણ આપણે કરીશું। પણ આપણે બધા જ આ ધરતી ઉપર આવ્યા છીએ માત્ર ને માત્ર આત્મકલ્યાણ કરવા માટે, અને એ આત્મકલ્યાણના માર્ગ બતાવ્યા, એને આપણે ભક્તિ માર્ગ કીધો છે। જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, જુઓ આ ત્રણે ત્રણ વસ્તુ એક વ્યક્તિમાં હોવું જરા કઠિન છે, બહુ કઠિન છે, જરા નહીં ઘણું બધું કઠિન છે। કોઈ પાસે જ્ઞાન હશે તો એની પાસે ત્યાગ નહીં હોય, કોઈ પાસે ત્યાગ હશે, જ્ઞાન પણ હશે તો એની પાસે ભક્તિ નહીં હોય। અમારા વિદ્વાનો એમ કે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય પ્રાપ્ત કરવા માટે શિવ મહાપુરાણની અંદર, જ્ઞાન સંહિતાની અંદર, વિશ્વેશ્વર સંહિતાની અંદર ભગવાન વેદવ્યાસજીએ બહુ સુંદર રીતે એનું અવલોકન, એનું નિરૂપણ કર્યું છે। જ્ઞાન કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય? સારું બોલતા આવડે એ જ જ્ઞાન નહીં, સારું બોલતા તો ઘણા બધાને આવડે છે। ત્યાગ જેને કોઈ આંગણે આવે ને આપણે બધે આપી દઈએ, શું એ જ વૈરાગ્ય છે? એક જ ત્યાગ છે? અથવા તો કુટુંબ પરિવાર ઘરથી કંટાળી અને બાવા બની જાય, સાધુ બની જાય, તો શું એ સંન્યાસી છે?
મારે તમને ઘણા બધા આ જે વિશ્વેશ્વર સંહિતાની અંદર ભગવાન વ્યાસજી જે જ્ઞાનની ચર્ચાઓ કરી છે એનું થોડું દર્શન તમે શિવ મહાપુરાણ તો બહુ ઘણા બધા વક્તાઓ પાસેથી અલગ અલગ સાંભળ્યું હશે, પણ મારે જે તમને સમજાવવું છે બિલકુલ સરળતાથી જ્ઞાન કોને કહેવાય એ માર્ગ બતાવ્યા છે, જરા ધ્યાન આપજો. જેમ રામચરિત માનસની અંદર સાધુનું ચરિત્ર બતાવ્યું, સંતનું ચરિત્ર બતાવ્યું, બ્રાહ્મણનું ચરિત્ર બતાવ્યું, જરા ધ્યાન આપજો. અને અમારા વિદ્વાનો એમ કહે કે ભક્તિ કેસી હોની ચાહીએ, અને ભક્તિની અંદર વ્યક્તિએ ધર્મ સાથે લઈ અને ભક્તિ કઈ રીતે કરવી એની પણ શિવ મહાપુરાણના માધ્યમથી ભગવાન વેદમ વ્યાસજીએ મારા અને તમારા સુધી એક મેસેજ કહીએ તો પણ ચાલે એ પહોંચાડ્યો છે. મેં કદાચ આગળ પણ કથામાં કહ્યું હતું કે મને તમને એ જ ખબર નથી કે આખિર હમારા ધર્મ ક્યાં. વિશ્વેશ્વર સંહિતાની અંદર ભગવાન વેદવ્યાસજીએ ધર્મના લક્ષણો બતાવ્યા છે. શ્રીમદ ભાગવત તમે જોવા જાઓ તો નારદજીના ધર્મના લક્ષણોના દર્શન કરાવ્યા છે. આખી ધર્મ એટલે ક્યાં મોટો ચાંદલો કરીને ફરવું એ જ ધર્મ છે, ગળામાં માળા પહેરીને ફરવું એ જ ધર્મ છે. આખિર અમારા ધર્મ ક્યાં, અમારા સત્ય સનાતન ધર્મની મૂળ ધરોહર શું? તો વિદ્વાનો એમ કે સત્ય સનાતન ધર્મની મૂળ ધરોહર મારો ભગવાન શંકર છે, મહાદેવ છે. મૂળ ધરોહર, જે મૂળ પાયો, જે મૂળ સુધી આપણે લઈ જાય, કારણ કે મૂળથી જ પાનને તાકાત મળે છે.